હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. રણકાંધીએ વસેલા પાટણ જિલ્લામાં અત્યારે ઠંડીની મોસમ બરાબર જામી છે. ઠંડીના ચમકારાને પગલે ફૂલગુલાબી ખુશનુમા વાતાવરણની જમાવટ જોવા મળી રહી છે, જેનો લાભ લઈને લોકો યોગ, વ્યાયામ અને કસરત કરીને તંદુરસ્તીનું ભાથું મેળવી રહ્યા છે. શિયાળાની ઠંડી બરાબર જામતા ગરમ વસ્ત્રોના બજારમાં તેમજ તલનું કચરિયું, સાલમપાક સહિતના વસાણાઓનો ભરપૂર ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. છેવાડાનો માનવી સરકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લામાં ગામે ગામ ફરી રહી છે, જેને ઠેર ઠેર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા ઉમળકાથી યાત્રાના રથના વધામણા કરીને સરકારની યોજનાઓથી માહિતગાર થઈને સ્થળ પર જ યોજનાઓનો લાભ પણ લેવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં 1 જાન્યુઆરી 2024 સુધીમાં 443 ગ્રામ પંચાયતોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવામાં આવી છે અને 1,56,000થી વધુ લોકો તેમાં સહભાગી થઈ ચૂક્યા છે. જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં 1,07,000 ઉપરાંત લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે, જેમાં ટીબી જેવા રોગોના નિદાનનો પણ સમાવેશ થાય છે. આ યાત્રા દરમિયાન 28,000થી વધુ લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આમ પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓનો લાભ ગામે ગામ પહોંચી રહ્યો છે અને યાત્રાને સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. પાટણ જિલ્લાવાસીઓએ 2024ના નૂતન વર્ષને આનંદ ઉમંગથી આવકાર્યું. એટલું જ નહીં, નવા વર્ષના પ્રારંભે સૂર્યના પ્રથમ કિરણો સાથે વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોકોએ સમૂહમાં સૂર્ય નમસ્કાર કરીને ગુજરાતે નોંધાવેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બનવાનો લહાવો લઈને નૂતન વર્ષને અનોખી રીતે વધાવી લીધું છે. પતંગોની ઉડાનનું પર્વ ઉત્તરાયણ નજીક આવી રહ્યું હોય શહેરમાં અલગ અલગ જિલ્લાઓમાં પતંગ રશિયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તેની જાગૃતિના ભાગરૂપે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વ્યાપાર, સંગ્રહ અને ખરીદી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં રવિ પાક વાવેતર વિસ્તારમાં વધારો થવા પામ્યો છે. જિલ્લામાં કુલ 2,25,964 હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, રાઈ, જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા પાકોનો સમાવેશ થાય છે. સમી અને શંખેશ્વર તાલુકાના 40,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે, જ્યારે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મળીને 36,000 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત જિલ્લામાં જીરુના વાવેતર માટે જાણીતા સાંતલપુર તાલુકામાં 23,150 હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર સહિત કુલ 40,700 હેક્ટરમાં જીરું વવાયું છે. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરી છે, તો બીજી તરફ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ ચૂંટણીઓને અનુલક્ષીને સજ્જ બન્યું છે. લોકતંત્રને મજબૂત બનાવવા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં મતદાન કરે તે બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરીને જિલ્લામાં ઈવીએમ નિદર્શન અભિયાનનો પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓમાં રહેલી કલાશક્તિને બહાર લાવવા તેમજ તેમને યોગ્ય મંચ પૂરું પાડવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા દર વર્ષે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે યુનિવર્સિટીનો 34મો યુવક મહોત્સવ કલ્પવૃક્ષનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 125 કોલેજોના 1,400 વિદ્યાર્થીઓએ ભાગ લઈને તેમનું હીર ઝળકાવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે તેને લગતા ગુનાઓની ઝડપી તપાસ કરીને તેનો ઉકેલ લાવવા પોલીસ તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લા પોલીસ બેડામાં અલાયદા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલે નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. હમણાં જ આપે પાટણ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.